હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું દૂધમાંથી પનીર। આ 500 ગ્રામ જેટલું દૂધ છે અને અહીંયા એક લીંબુ નીચોવીને મેં લઈ લીધું છે। દૂધને હવે ગેસ ઉપર મૂકી દીધું। દૂધ થોડું ગરમ થઈ ગયું। હવે આપણે થોડો થોડો કરીને લીંબુનો રસ વેડી દઈએ। જો ગાઈસ, અહીંયા આપણું દૂધ પણ હવે ફાટવા લાગ્યું અને પનીર દૂધથી અલગ થવા માંડ્યું છે। આને આપણે થોડું હલાવી દઈએ। દૂધને પનીર નોખું પડી ગયું અને અહીંયા આપણું પનીર તૈયાર થઈ ગયું। આને હવે આપણે એક કપડામાં નેતારી લઈશું। અહીંયા જો પનીરને મેં કપડામાં લઈને બધું પાણી નેતારી દીધું અને આને ફરી 2-3 વાર આપણે પાણીથી ધોઈ લઈશું એટલે લીંબુની ખટાશ જતી રહે। આ પનીરને હવે આપણે ઢાંકીને અને આપણે સારી રીતે પ્રેસ કરીને બધું પાણી કાઢી લઈએ। પનીર ઉપર થોડું વજન મૂકીને આને થોડી વાર આમ જ રાખશું એટલે આપણું પનીર સેટ થઈ જશે। પનીર આપણું તૈયાર થઈ ગયું। હવે તમે આના કટકા પણ કરી શકો અને ફ્રીજમાં આવી રીતના પણ સ્ટોર કરીને મૂકી શકો। હું આના કટકા નથી કરતી ને અહીંયા આવી રીતના જ ફ્રીજમાં સ્ટોર કરીને મૂકી દઉં છું। અને પનીરની રેસીપી પર મારા ચેનલ પર આવશે। લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।